નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો, સ્વાગત છે તમે તમામનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર નાખીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી સમાચાર પર। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની સમાચાર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, એટલે અમારા માટે તમારો એક લાઇક બહુ જ જરૂરી છે। રાજ્ય સરકારે રાજ્યના તે હજારો હોમગાર્ડ જવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓમાં પોલીસ વિભાગ સાથે કામ કરે છે। અત્યાર સુધી હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય 55 વર્ષ હતી, જેને 3 વર્ષ વધારી 58 વર્ષ કરી દેવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી હવે હોમગાર્ડ જવાનો 58 વર્ષ સુધી સેવા આપી શકશે। બોડેલી પોલીસે ખંડિયા ગામ પાસે એક ક્રેટા ગાડીમાંથી 4,40,000 મૂલ્યની વિદેશી દારૂ જપ્ત કરી છે। આ કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપવામાં આવ્યો છે અને કુલ 12,44,000 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક દિવ્યાંગ યુવતી સાથે બળાત્કારના કેસમાં આરોપીએ પોલીસે ઉપર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરને ગોળી ચલાવવી પડી। આરોપીના પગમાં ગોળી લાગી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તે સમયે એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે, જેને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં રાજ્યનો બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચો મકાન બનવાનું છે। અંદાજે 102 માળખા મીટર ઊંચો અને 38 માળનું આ મકાન નવરત્ન ગુલમહોર પાર્ક પ્રોજેક્ટ દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશન સામે બનાવવામાં આવશે। આ અત્યાર સુધીની પ્રથમ મિક્સ યુઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હશે, કારણ કે આ મકાનને રિટેલ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ત્રણેય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે। રાજકોટમાં 26 કરોડ 66 લાખ રૂપિયાની મોટી ઠગાઈ કરનાર ગેંગને સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધો છે। એસપી સાયબર ક્રાઇમ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ખાસ તપાસ ચાલી રહી છે। ગેંગે શરૂઆતમાં $500ના રોકાણ પર નફો બતાવ્યો અને ત્યારબાદ વધુ કમિશનની લાલચ આપી ફરિયાદીને કુલ 26 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી। રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે। સવારે અને રાત્રે કડકડાટી ઠંડી પડી રહી છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે। જો કે બપોરના સમયમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં તાપમાન વધ્યું જોવા મળે છે। ગુજરાતમાં દાહોદ 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે, જ્યારે નલિયા 11 ડિગ્રી તાપમાન સાથે બીજા સ્થાને છે, જ્યારે ઓખા 21.8 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન સાથે સૌથી ગરમ છે। છેલ્લા 24 કલાક તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। આવનારા દિવસોમાં ઠંડી વધવાની સંપૂર્ણ શક્યતા છે। વડોદરાના ઘંટાઘર વિસ્તારમાં ખરીદી કરવા ગયેલી લંડનમાં રહેતી એક એનઆરઆઈ મહિલાનો રંગીન પર્સ ચોરી થઈ ગયો। પર્સમાં અંદાજે 17-18 તોલા સોનાના દાગીના, 41,000 રૂપિયા રોકડ અને એક ડેબિટ કાર્ડ હતું, જેની કુલ કિંમત 7,56,000 રૂપિયા થાય છે। પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટમાં ગુનાઓ અટકતા નથી। શહેરમાં ફરી એક વખત સગાના હત્યાનો કેસ સામે આવ્યો છે। શહેરના થોરાળા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની ચાકુના 5 ઘા મારી હત્યા કરી દીધી છે, જેના કારણે હડકંપ મચ્યો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ ઘણા વર્ષોથી સરકાર પાસે કન્વેન્શન સેન્ટરની માંગ કરી રહ્યા હતા, જેને રાજ્ય સરકારે મંજૂરી આપીને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 50 કરોડ રૂપિયાની ખાસ રકમ ફાળવી છે। તે સમયે રાજકોટના સ્માર્ટ સિટી વિસ્તાર એટલે કે બીજી રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેન્શન સેન્ટર બનાવવા માટે પ્રશાસન દ્વારા 65,000થી વધુ પ્લોટ ફાળવ્યા હતા। ડિઝાઇન તૈયાર થયા બાદ આગામી 3 વર્ષમાં આધુનિક કન્વેન્શન સેન્ટર બનાવવા પ્રયાસો શરૂ થઈ ગયા છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કડક અભિયાન ચલાવ્યું। આ અભિયાન દરમિયાન ખોટી દિશામાં વાહન હંકારવા, હેલ્મેટ ન પહેરવા, ઓવર સ્પીડિંગ અને સિગ્નલ જમ્પિંગ જેવા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી। માત્ર 10 દિવસમાં કુલ 24,870 ચાલાન કાપવામાં આવ્યા છે। આ કાર્યવાહી મુજબ વાહન ચાલકો પર 12 કરોડ 42 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં ન્યૂનતમ દંડ 500 રૂપિયા રાખવામાં આવ્યો છે। માત્ર 11 દિવસની નવજાત બાળકી જેના હાથમાં ગેંગ્રીનને કારણે કાળો પડ્યો છે, તેનો પરિવાર મૂંઝવણમાં છે। પરિવારે વિસનગર સ્થિત પાર્થ હોસ્પિટલ પર ગંભીર આરોપ મૂક્યો છે કે અહીંના ડોક્ટરની બેદરકારીને કારણે મારી દીકરીનો હાથ કાળો પડી ગયો। હોસ્પિટલે હજુ પ્રતિભાવ આપ્યો નથી।
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં પાયલટ અને ક્રૂની અછતને કારણે સંકટનો છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે. સોમવાર 8 ડિસેમ્બરે ગુજરાતમાં ઇન્ડિગોની 26 ઉડાનો રદ કરવામાં આવી છે. રાત્રે 12 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ઉડાન રદ કરવામાં આવી છે. મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રેલવેએ મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ જેવા શહેરોમાં ખાસ ટ્રેન શરૂ કરી છે. પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે. પહેલગામ હુમલા બાદ ઉડાડી દેવાયેલા આતંકી ઠેકાણાઓને ફરી બનાવવામાં આવી રહ્યા છે. પીઓકેમાં લશ્કરના આતંકીઓ માટે રાવલકોટમાં લોન્ચ પેડ બનાવાઈ રહ્યો છે. લશ્કર મર્ક્સની આડમાં આતંકી ઠેકાણા ઊભા કરી રહ્યો છે. પાકિસ્તાનમાં લશ્કર અને જૈશની ગુપ્ત બેઠકનો પણ ખુલાસો થયો છે. જૂનાગઢના ગ્રોફેડ વિસ્તાર પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર આરામ કરતા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો છે. માહિતી મળતા વન વિભાગે પહોંચી તેમને ટ્રેક પરથી હટાવ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે પર સોળા ભાગવત વિદ્યાપીઠ પાસે એક ખુલ્લા પ્લોટમાંથી ક્લોરીન ગેસની બોટલ લીક થઈ ગઈ. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને આંખ ગળામાં બળતરું થતું હતું. ફાયર વિભાગે પાણી છાંટીને ગેસ ઘટાડવાનો પ્રયાસ કર્યો, જેમાં 6 ફાયરમેન અસરગ્રસ્ત થયા અને 2 ને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. બપોરે 2 વાગ્યે ગેસનું લીકેજ બંધ થયું. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ટાસ્ક ફોર્સે છેલ્લા 2 દિવસમાં મોટી કાર્યવાહી કરતા 1,25,00,000 રૂપિયાની સંપત્તિ અને 9 વાહનો જપ્ત કર્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ જિલ્લાના પોતાના 3 દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે ભાજપ પર હુમલો કર્યો. તેમણે ગુજરાતમાં વધતા નશા, બેરોજગારી અને નકલી દારૂ મુદ્દે સરકારને ઘેર્યું. કેજરીવાલનું રાજકોટ વિમાન મથકે ભવ્ય સ્વાગત થયું. ગાંધીનગરનું લોકપ્રિય ફૂડ બ્રાન્ડ રાધે સ્વીટ્સ ફરી એકવાર વિવાદમાં છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સરગસન સ્થિત રાધે સ્વીટ્સમાંથી લેવામાં આવેલ સીલબંધ બ્રેડ પેકેટમાં જીવતા કીડા દેખાયા છે. પેકેટ પર એક્સપાયરી તારીખ પણ નહોતી. સુરતમાં શિપિંગ કંપનીમાં નોકરી આપવાના નામે એક યુવકને ફસાવવામાં આવ્યો. ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પાસ બતાવી નકલી મેડિકલ સાથે 3 મહિનાની ટ્રેનિંગ કરાવી અને પછી નકલી નિમણૂક પત્ર આપીને અંદાજે 1,50,000 રૂપિયા લૂંટ્યા. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે એ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે અને કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વિડીયો પોસ્ટ કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે. કિંજલ દવે એ અભિનેતા અને વ્યવસાયી ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે. આ જોડીની સગાઈની ખબરથી તેમના ચાહકોમાં ખૂબ ઉત્સાહ છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના સિનિયર લીડર બીએસ યેદિયુરપ્પા સામે યૌન શોષણની ફરિયાદ કરનાર મહિલા હવે આ દુનિયામાં નથી. તેનો દીકરો આ કેસ લડી રહ્યો છે. 14 માર્ચ 2024ના રોજ પીડિતાની માતાના આરોપ બાદ યેદિયુરપ્પા સામે પોક્સોનો કેસ નોંધાયો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ તેની વચ્ચે 26 મે 2024ના રોજ પીડિતાની માતાનું ફેફસાના કેન્સરના સારવાર દરમિયાન મૃત્યુ થયું.